કચ્છના દરિયામાં ઝડપાયેલા કરોડોના ડ્રગ્સ કેસમાં ભુજ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। 3 અલગ અલગ એનડીપીએસ કેસોમાં કુલ 19 આરોપીઓને કડક સજા ફટકારવામાં આવી છે, જેમાં 18 પાકિસ્તાની અને 1 અફઘાનિસ્તાનનો નાગરિક સામેલ છે। કોર્ટ દ્વારા તમામ દોષિતોને 20 વર્ષની કેદની સજા સાથે પ્રતિ આરોપી રૂપિયા 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। આ કેસમાં કુલ અંદાજે 575 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત થયું હતું, જે દેશના સૌથી મોટા ડ્રગ્સ કેસોમાંનો એક માનવામાં આવે છે। માહિતી મુજબ વર્ષ 2020, 2021 અને 2022 દરમિયાન જૌખોના દરિયામાં એટીએસ, કોસ્ટગાર્ડ અને અન્ય એજન્સીઓ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટી માત્રામાં હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું। આ સમગ્ર મામલે લાંબી કાનૂની કાર્યવાહી બાદ હવે કોર્ટનો આ ચુકાદો આવ્યો છે, જે ડ્રગ્સ માફિયાઓ માટે કડક સંદેશ માનવામાં આવી રહ્યો છે।